અરવલ્લી જિલ્લાની પ્રતિષ્ઠિત અને ખેડૂતો અને વેપારીઓને કામગીરી ગણાતી જે નાગરિક સહકારી બેંકની આજે બોર્ડ ઓફ ડિરેક્ટરની આજે ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે આજે મોડાસાના મોડાસા હાઈસ્કૂલના જે 11 બૂથ ઉપર આજે મતદાન થઈ રહ્યું છે। આજે મતદાન મથક પર અરવલ્લી ન્યૂઝની ટીમ પહોંચી છે અને લાંબી કતારો આજે જે મતદારો છે વહેલી સવારથી આવી પહોંચ્યા છે અને પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો છે। આજે જે નાગરિક સહકારીના જે 15 જે ઉમેદવારો માટે આજે જે ચૂંટણી જે યોજાઈ રહી છે તેના ભાગરૂપે આજે વહેલી સવારથી આજે મતદારો છે મોટી સંખ્યામાં ઉમટ્યા છે અને જે પોતાના જે ઉમેદવારને પસંદગી માટે અહીં આવી પહોંચીને પોતાનું મતાધિકારનો ઉપયોગ અહીં કર્યા છે। વહેલી સવારથી જે અહીંયા જે સભાસદોનો અહીંયા મોટી સંખ્યામાં આવી પહોંચ્યા છે ને આજે 11 ઉમેદવારોનો અહીંયા ભાવિ નક્કી કરવા માટે મતદારો પોતાનો મતાધિકાર કરીને પોતાનો મત આપી રહ્યા છે। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। મોડાસા નાગરિક સહકારી બેંક લિમિટેડ આશરે 64 વર્ષ જૂની બેંક છે અને બિલકુલ લોકશાહી ઢબે સહકારી માળખાના વરેલી આ સંસ્થા છે અને મોડાસા જિલ્લાના વેપારીઓ માટે એ બેકબોન છે। આ સંસ્થાના નિયામક મંડળની ચૂંટણી હાલમાં ચાલી રહી છે। એ 15 નિયામકો માટેની ચૂંટણી છે, જેમાં 12 બેઠકો સામાન્ય વર્ગમાંથી છે, 2 બેઠકો મહિલા વર્ગની અનામત છે અને 1 બેઠક SC/STની અનામત। સવારે 8 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાનનો સમય છે। સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલશે અને જો મતદારોની સંખ્યા મતદાન મથકની અંદર મતદાન કરવામાં બાકી હશે તો થોડો સમય વધારીને કોઈપણ મતદારને મત આપ્યા સિવાય પાછા ના જાય એ રીતે મતદાન પૂર્ણ કરી એ પછી મતગણતરી હાથ ધરવામાં આવશે અને પરિણામ જાહેર કરવામાં આવશે। કુલ 11 બૂથ ઊભા કરેલા છે અને 26 EVM મારફતે આ 10,500થી વધુ મતદારો માટે મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે। સિનિયર સિટીઝનોનો ઉત્સાહ ઘણો વધારે છે અને એ લોકો સિનિયર સિટીઝનોને તકલીફ ના પડે એના માટે વ્હીલચેર, પાણી, બેસવાની વ્યવસ્થા બધી મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવેલી છે અને વધુમાં વધુ મતદાન થાય અને લોકોને પસંદ હોય એવું નિયામક મંડળ અહીંયા વહીવટમાં ગોઠવાય એના સવારથી પ્રયત્નો ચાલી રહેલા છે, જેમાં બેંકના મેનેજમેન્ટે પણ નાનામાં નાની બાબતનો વ્યવસ્થા વિચારી અને વ્યવસ્થા ગોઠવેલી છે।